નમસ્કાર બાળમિત્રો, પુરુષાર્થ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધાય? મજામાં ને? તો આજે આપણે ગુજરાતી વિકાસ લેખન ભણવાની છે. તો બાળમિત્રો, પાઠ 21મો છે, પેજ નંબર 23. કાઢી લીધા બધાએ? સરસ. જો હવે પાઠનું નામ છે વાંચો અને લખો. પહેલાં તો આપણે બધાએ સરસ મજાનું વાંચવાનું છે અને બાજુમાં તમને ખાલી જગ્યા આપી છે, એમાં જેમ મેં લખ્યું એમ લખવાનું છે. તો પહેલો શબ્દ છે, કોણ વાંચશે? સરસ, ચલો બધા મારી સાથે વાંચો. બળદ અને એની બાજુમાં ડેસ્ક છે, ડેસ્ક પછી છે બળદો. બરાબર. તો અહીંયા આપણે ખાસ તો એ શીખવાનું છે એક વચન અને બહુવચન. એક વચન એટલે એક જ વ્યક્તિ અથવા એક જ વસ્તુ હોય એના માટે જે શબ્દ વપરાય એને એક વચનવાળો શબ્દ કહેવાય. અને એક કરતાં વધારે વસ્તુઓ અથવા તો વ્યક્તિઓ હોય અથવા તો કોઈ પણ ઝાઝી વસ્તુ હોય ત્યારે શું વચાય? તો એ શબ્દને બહુવચનવાળો શબ્દ કહેવાય. જેમ કે એક બળદ હોય તો એને બળદ કહેવાય, પણ એક કરતાં વધારે હોય ત્યારે શું કહેવાય? તો કે બળદો. એવું જ બાજુમાં લખી લેવાનું. પછી બીજો શબ્દ જુઓ, ખેતર. તો એક ખેતર હોય ત્યારે એને ખેતર કહેવાય, પણ એક કરતાં વધારે ખેતરોની વાત થતી હોય ત્યારે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? ખેતરો. પછી ચણો. ચણો આપણે જીંજરા ખાઈ એમાંથી જે નીકળે ને ગ્રીન, અથવા ચણા સૂકા હોય કઠોળના એ. તો એક માટે જે વપરાય છે શબ્દ એને ચણો કહેવાય, જ્યારે એક કરતાં વધારે વસ્તુઓ કઠોળ માટે વપરાતો શબ્દ છે ચણા. બરાબર. હવે બીજું જુઓ, કાંસકો. તો એક કાંસકો એટલે આપણે હેર ઓળીએ, વાળ ઓળીએ જેનાથી દંતીઓ એ. તો એક વસ્તુ એક કાંસકો માટે આપણે કાંસકો કહીએ, જ્યારે એક કરતાં વધારે હોય ત્યારે કાંસકા. પછી કૂતરો, જ્યારે ઝાઝા હોય ત્યારે શું કહીએ? કૂતરા. સમજાણું? તો બાળમિત્રો, હવે એના પછી આગળ જુઓ, કાચબો. પાણીની અંદર હોય ને એ કાચબો. એક હોય તો આપણે એને કાચબો કહીએ, જ્યારે ઝાઝા હોય તો આપણે એને કાચબા કહીએ. પછી ઘોડો. એક હોય તો ઘોડો, ઝાઝા હોય તો ઘોડા. ચમચો અને ચમચા. દડો એક વચન છે, જ્યારે બહુવચનમાં દડા. ફુવારો અથવા તો બહુવચન હોય ત્યારે ફુવારા. મણકો. એક માણકો માટે મણકો, જ્યારે એક કરતાં વધારે હોય ત્યારે મણકા. ગોટલો. તો એક કરતાં વધારે હોય ત્યારે શું કહેવાશે? હા, આવડી ગયું ને? એમ, ગોટલા. પછી ઓટલો. તો ઝાઝા હોય ત્યારે શું કહેવાનું? ઓટલા. પછી કોલસો. કોલસો જોયો છે તમે? કાળા કલરનો હોય. બરાબર. તો હવે એક હોય તો આપણે એને કોલસો કહીએ, જ્યારે એક કરતાં વધારે હોય ત્યારે કોલસા. અરીસો. રોજ જોઈને અરીસામાં જોઈને તૈયાર થાવ છો ને? હા, એક હોય તો અરીસો, જ્યારે બે હોય તો ક્યારે શું કહેશું આપણે? અરીસા. સમજાણું તમને હવે એક વચન ને બહુવચનમાં? તો બાળમિત્રો, હવે પાઠ 22, પેજ નંબર 24. કાઢ્યા બધાએ? શેનું ચિત્ર છે? ઓળખો છો તમે આને? હા, પોપટ. શેનું? પોપટનું છે. જોયો છે બધાએ પોપટ કેવો હોય? હા. તો હવે આ પાઠમાં આપણે શું કરવાનું છે? રંગ પૂરવાના છે. શું કરવાનું છે? પોપટમાં રંગ પૂરવાના છે. પોપટ કેવા કલરનો હોય? પોપટી કલરનો. કેવા કલરનો? પોપટી. તો એવી રીતના પોપટમાં પોપટી કલર, એની ચાંચમાં રેડ કલર, પછી એ જે ખાય છે બોર એમાં ગુલાબી કલર, દાળમાં લાકડીઓ કલર. તમને ગમે એવી રીતના વ્યવસ્થિત રીતે લાઇનની બહાર ન નીકળે એવી રીતના સરસ મજાના રંગો પૂરવાના છે. ચલો પૂરી લો. તો બાળકો, પૂરાઈ ગયા રંગ? સરસ મજાના પૂર્યા ને બધાએ? સરસ. હવે જો નીચે એક નાનકડી ગામથી કવિતા આપી છે, એ આપણે આજે ભણીએ. લીમડાની ડાળીએ બેઠો પોપટ લીંબોડી ખાય છે કટ કટ કટ. હવે પોપટ ક્યાં બેઠો છે? તો કે લીમડાની ડાળ છે ને, લીમડા નામનું ઝાડ હોય ને, તમે જોયું છે બધાએ? હા, તો એની ડાળ ઉપર બેઠો છે. અને લીમડાની ડાળ ઉપર એ બેઠો બેઠો શું ખાય છે? લીંબોડી. લીમડાનું ફળ હોય અને લીંબોડી કહેવાય. તો પોપટ છે એ ત્યાં એની ડાળ ઉપર બેઠો બેઠો લીંબોડી ખાય છે. કેવી રીતે? કટ કટ કટ. વાકી લાલ ચાંચ છે કેવી મજાની, બોલે મધુરી મીઠી વાણી. એની પોપટની ચાંચ છે એ કેવા કલરની? લાલ કલરની હોય.
અને વાંકી હોય, સેજ અમથી આગળથી વળાંકવાળી હોય છે. તો કેવી સુંદર મજાની લાગે છે અને કેવું મીઠું મીઠું બોલે છે. વાણી એટલે બોલી. ઊંચે ઊંચે ઉડતો ઝટ ઝટ ઝટ, ઊંચે ઊંચે આકાશમાં ઉડે છે. અને કેવી રીતના? ઝટ ઝટ ઝટ. ઘણા લોકો એને પિંજરામાં પણ પૂરીને રાખે છે, આપણે જોયું હશે, પણ ક્યારેય પિંજરામાં પૂરીને રખાય નહીં. આપણને કોઈક ઘરમાં પૂરીને રાખે તો આપણને ગમે ન ગમે ને? તો એને પણ આઝાદ ફરવા દેવાય. બરાબર ને? સાચું ને બાળકો? સરસ. તો આજનો આપણો પાઠ અહીંયા